94.3 માય એફએમ પર 16 ઓલવેઝ પ્રેઝન્ટેડ બાય વિજય ડેરી. પ્રતીક્ષા તમારી સાથે છે અને અત્યારે મારી સાથે જોડાયા છે ડોક્ટર અશ્વિની, જેઓ બાળકો ઉપર અને સ્પેશિયલી ન્યૂ મોમ્સ સાથે બહુ જ ક્લોઝલી કામ કરે છે અને આ વીક આપણે બ્રેસ્ટ ફીડિંગ વીક અવેરનેસ તરીકે ઉજવીએ છીએ અને એમાં આજે હું મેમને એ પૂછી રહી છું ખાસ કે મેમ ઘણીવાર એવું થાય કે બાળક જન્મે એવું તરત કદાચ મિલ્ક પ્રોડક્શનમાં માતાને પ્રોબ્લેમ થતી હોય છે, તો એવું માની લે કે મારા બાળકનું પેટ ભરાય એટલું મારી પાસે મિલ્ક નથી અને એ ભૂખું રહે છે. સો એ પ્રોડ્યુસ કરવાના વેઝ કયા કયા છે, કયા ફૂડ ઇન્ટેક્સ છે અને કયા વેઝ છે કે જેનાથી એને લાગે કે ના મારા બાળક જેટલું સફિશિયન્ટ મિલ્ક હું આપી શકું છું? ખૂબ સરસ અને ખૂબ કોમન ક્વેશ્ચન પ્રતીક્ષા તમે મને પૂછ્યો છે, કારણ કે આ દરેક મધરને મારો સૌથી પહેલો મેસેજ એ છે, બી અ કોન્ફિડન્ટ એન્ડ હેપી મોમ. સૌથી પહેલા તમે મમ્મી બન્યા છો, તમને દૂધ આવવાનું જ છે, આ વિશ્વાસ તમારી અંદર જગાવો અને સાથે તમારો જે પેરીનેટલ પીરિયડ છે એને ખૂબ એન્જોય કરો, કારણ તમારા જે ઓક્સિટોસિન પ્રોલેક્ટિન હોર્મોન છે એ માતા ખુશ હશે તો ભરપૂર માત્રામાં રિલીઝ થશે અને દેટ ઇઝ ધ ફર્સ્ટ સિક્રેટ કે માતાને સરસ માત્રામાં દૂધ આવે. નંબર 2, બાળકનું બ્રેસ્ટ ફીડિંગની જે આ પ્રોસેસ છે એ ડિમાન્ડ સપ્લાયના પ્રિન્સિપલ પર કામ કરે છે. જેટલી ડિમાન્ડ વધશે એટલો સપ્લાય વધશે, તો બાળકને વારે વારે છાતીએ લગાવો. બાળક કોઈ કેલેન્ડર શેડ્યુલ ફોલો કરતું નથી, બાળક ઉઠે રડે તો તમારે માતાએ બાળકને છાતીએ લગાવવું જોઈએ. ધીસ ઇઝ ધ સેકન્ડ સિક્રેટ કે જેને કારણે માતાને કન્ટિન્યુઅસ ફ્લો શરૂ રહે. અને નંબર 3, ખોરાક માટે જો હું વાત કરું તો આઈડિયલ હું એવું જ કહું છું કે દરેક પ્રકારનો સંતુલિત ખોરાક લેવો જોઈએ. પણ યસ, સ્પેશિયલી અમુક ડાયટ છે જે હું એડવાઇસ કરું છું, જેમાં સુવાનું પાણી છે, ખસખસ છે, જુવારબાજીનો રોટલો છે, દરેક પ્રકારના લીલા શાકભાજી છે, સૂકું કોપરું છે. આ બધી વસ્તુ જો તમે હેપી માઇન્ડથી લેશો તો તમને ભરપૂર માત્રામાં દૂધ આવશે. વન્ડરફુલ. સો ઇન્ટેન્શન એ રાખવાનું છે અને ફેમિલી મેમ્બર્સને વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું બીજું ટેન્શન નહીં આપો કે બાળક ભૂખું છે, રડે છે, તો માતાને છે એના પર પ્રેશર નહીં આવવું જોઈએ, રાઈટ? યસ, definitely we need to support the mother by means of all. સ્ટે હેપી. સુરતમાં રેડિયો નહીં, માય એફએમ કહેવાનું.